ત્રણ દરવાજા ખોલીને 12,000 ક્યુસેક પાણી હાલ છોડી દેવામાં આવ્યું છે। ભાદર નદીમાં છોડાયું છે આ પાણી અને ભારે વરસાદના કારણે ભાદર ડેમમાં આવ્યા છે નવા નીર। તો ત્રણ ગેટ 1.25 મીટર ખોલીને 12,000 ક્યુસેક પાણી છોડી દેવામાં આવ્યું છે। તો નીચાણવાળા વિસ્તારોના 8 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। મહીસાગર જિલ્લામાં સતત 2 દિવસથી અવિરત વરસેલા વરસાદના પગલે નદી નાળા છલકાયા છે। તો મહીસાગર જિલ્લામાં આવેલા બંને ડેમ પૂર્ણતઃ ભરાયા છે। આપણે છીએ ખાનપુર તાલુકાના ભાદર ડેમ ખાતે। ભાદર ડેમની વાત કરવામાં આવે તો ભાદર ડેમ 2 દિવસ પહેલાં તો માત્ર 13% સુધી ભરેલો હતો, પરંતુ અવિરત વરસાદના પગલે કેચમેન્ટ વિસ્તારમાંથી ભારે આવક થવાના કારણે ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ એટલે કે 123 મીટર સુધી પહોંચી ચૂક્યો છે અને તેનું રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ભાદર ડેમના 3 દરવાજા 1.25 મીટર સુધી ખોલી 12,000 ક્યુસેક પાણી ભાદર નદીમાં વહેવાડવામાં આવી રહ્યું છે। ત્યારે આપણી સાથે ભાદર ડેમના ઇન્ચાર્જ અલી સાહેબ જોડાયા છે। તેમની સાથેથી વાત કરીશું કે ભાદર ડેમની હાલમાં શું પરિસ્થિતિ છે અને આગામી સમયમાં પાણી વધુ છોડવામાં આવશે કે કેમ, હાલમાં કેટલું છોડાઈ રહ્યું છે અને કેટલા ગામોને તે અસર કરે છે। ભાદર ડેમ મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલો છે। 2 દિવસ સતત વરસાદને કારણે ભાદર ડેમમાં 12,000 ક્યુસેક જેટલી પાણીની આવક છે અને ભાદર ડેમના 3 ગેટ ખોલી 12,000 ક્યુસેક જેટલું પાણી ભાદર ડેમના ડાઉન સાઇડમાં છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે તેની ઇફેક્ટ 9 ગામોને થઈ છે। તેથી તમામ ગામોને એલર્ટ કરવામાં આવે છે અને આ વર્ષે ભાદર ડેમ તેની પૂર્ણ સપાટી સુધી ભરાઈ જતાં રવિ સિંચાઈમાં મહીસાગર જિલ્લાના 3 તાલુકા લુણાવાડા, ખાનપુર અને વીરપુરના 60 જેટલા ગામોને 8,000 CCA વિસ્તારમાં સિંચાઈ પાણીનો લાભ આપવામાં આવશે અને અગાઉમાં જો પાણીનો ઇનફ્લો આવક વધશે તો ડેમના વધુ દરવાજા ખોલી પાણી ભાદર નદીના ડાઉનસ્ટ્રીમમાં છોડવામાં આવશે। તો આ હતા અલી સાહેબ કે જેઓએ જણાવ્યું કે ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ છે અને ભાદર ડેમમાં ઉપરવાસમાંથી થયેલી 12,000 ક્યુસેક જેટલી આવકના પગલે 12,000 ક્યુસેક જેટલું પાણી ભાદર નદીમાં વહેવડાવવામાં આવી રહ્યું છે। આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે ભાદર ડેમના હાલ 3 ગેટ 1.25 મીટર સુધી ખોલી અને 12,000 ક્યુસેક પાણી ભાદર નદીમાં જવા દેવામાં આવી રહ્યું છે। ભાદર ડેમની વાત કરવામાં આવે તો ભાદર ડેમ થકી ખાનપુર, વીરપુર અને લુણાવાડા તાલુકાના થઈને 60 ગામોની 8,000 હેક્ટર જમીનમાં રવિ સિઝન માટે પાણી આપવામાં આવે છે। ત્યારે આ વખતે પણ ખેડૂતો માટે સારા સમાચાર મળ્યા છે કે ખેડૂતોને રવિ સિઝન માટે 8,000 હેક્ટરમાં પાણી ભાદર ડેમ પૂરું પાડશે। વધુમાં વાત કરવામાં આવે તો ભાદર ડેમના નીચાણ વિસ્તારના 8 ગામોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે, જેમાં ખાનપુર તાલુકાના 7 અને કડાના તાલુકાનું 1 ગામ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। તંત્ર દ્વારા સૂચિત કરવામાં આવ્યું છે કે નીચાણવાળા જગ્યાઓમાં જવા ન આવે, નીચાણવાળી જગ્યાઓએ પબ્લિક ન જાય અને જોખમ ન ખેડે। ભાદર ડેમની વાત કરવામાં આવે તો ભાદર ડેમ તેની પૂર્ણ સપાટીએ 123 મીટર સુધી પહોંચી ચૂક્યો છે અને હાલ ખેડૂતો માટે ખૂબ સારા સમાચાર। આશીષ ઠાકર, TV9 મહીસાગર। દેવભૂમિ દ્વારકામાં